જુઓ અત્યારે 4% જેટલી ખરીદદારી અને જબરદસ્ત વોલ્યુમ બેઝડ બેંક ડિલિવરી આપણને બતાવી રહ્યું છે. કઈ રીતે ઓવરઓલ ફંડામેન્ટલી આપ જોઈ રહ્યા છો? Well, I think definitely deliveries now fundamental are looking interesting કારણ કે જે પાર્સલ સેગમેન્ટ છે એની અંદર આઈ થિંક આ વખતે જે ફેસ્ટિવ સિઝન અને જે રીતે અત્યાર સુધી એમેઝોન હોય કે ફ્લિપકાર્ટ હોય એની અંદર જે ફેસ્ટિવ સિઝનનું જે ટ્રેક્શન મળ્યું છે તો ડિલિવરી વિલ હેવ બેટર નંબર્સ અને એ લોકોએ જે રિસન્ટલી એક્વિઝિશન કર્યા છે ઇનઓર્ગેનિક એક્વિઝિશન એને પણ સ્કેલ અપ થશે તો નાઉ ધ કંપની એન્ડ ધ બિઝનેસ ફોર લુકિંગ ઇન્ટરેસ્ટિંગ. મેનેજમેન્ટ ડેફિનેટલી હવે થોડુંક કેશ જનરેશન અને પોઝિટિવ એબિટા રન રેટ ઉપર ફોકસ કરી રહ્યા છે વિચ ઇઝ અ પોઝિટિવ થિંગ. સો ડેફિનેટલી લોંગ ટર્મ આઉટલુક લુકિંગ ઇન્ટરેસ્ટિંગ. લોંગ ટર્મ આઉટલુક ઘણું એક પોઝિટિવ ડિલિવરી માટે ચાર્ટ સેટઅપ પણ કિરણ ડિલિવરીના સમજી લઈએ. વોલ્યુમ બેઝડ બાઇંગ છે, લોંગ સાઇડ પર ખાસા બિલ્ટઅપ થઈ રહ્યા છે. ઓઆઈ એડિશન પણ સ્ટોક પર છે. અત્યારે ઇનફેક્ટ ડેઝ હાઈના લેવલ પર ફ્યુચરમાં ટ્રેડ થઈ રહ્યો છે 457. કઈ રીતે વ્યૂ આપશો આપ? જી કિરણ, ડિલિવરી પર જસ્ટ ઓવરઓલ ડિલિવરીના અગર આપણે ચાર્ટ પેટર્ન જોશું તો છેલ્લા 1 મહિનાની અંદર આપણે જોયું કે સ્ટોક લોઅર ટોપ લોઅર બોટમ પેટર્નની અંદર ટ્રેડ કરતું હતું, પરંતુ રિસન્ટલી એણે જે નીચેના લેવલથી રિકવરી આપી છે એમાં એક ડબલ બોટમ પેટર્ન બ્રેકઆઉટ આપણને દેખાઈ રહી છે 450ની આજુબાજુ. તો જ્યાં સુધી 450ની ઉપર આ સ્ટોક ટ્રેડ કરી રહ્યું છે ત્યાં સુધી ડેફિનેટલી મારા હિસાબથી અહીંયા એક વખત લોંગ પોઝિશન ક્રિએટ કરી શકાય છે. જે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ અહીંયા બની રહ્યો છે એ 440ની નીચેનો બની રહ્યો છે, એટલે 438 439નો તમે સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો ડિલિવરીની અંદર. એને જો 450ની ઉપર કન્ટિન્યુઅસલી આ સ્ટોક ટ્રેડ કરી શકે છે તો દેર આર ચાન્સીસ કે આપણને 480 સુધીના ટાર્ગેટ અહીંયા દેખાઈ શકે એમ છે. તો ડિલિવરીની અંદર ડેફિનેટલી મારા હિસાબથી કરંટ માર્કેટ પ્રાઇસથી લોંગ કરી શકાય છે 440ના નીચેના સ્ટોપ લોસની સાથે. 440નો સ્ટોપ લોસ, 480ના ટાર્ગેટ ખરીદારી કરી શકો છો ડિલિવરીમાં. એટલે ફંડામેન્ટલી ટેકનિકલી બંને પર વ્યૂ પોઝિટિવ બનતો જોઈ રહ્યા છે. તો એ સાથે રજા લેવાનો સમય થયો છે. કિરણ, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરી છે. એમાં મારી કે મારી ફેમિલીનું કોઈ પણ પ્રકારનું હોલ્ડિંગ નથી. ડેફિનેટલી અમારા ક્લાયન્ટ યા તો એસોસિએટનું હોઈ શકે છે. તો વ્યુઅર્સને સલાહ છે એમાં નાણાકીય સલાહકારની સલાહ લઈને માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ આગળ ટ્રેડિંગ કરવું જોઈએ. એન્ડ થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ અસ. જી પાર્થિવ, આપના ડિસ્ક્લોઝર્સ. સેફ ટુ અઝ્યુમ ઘણા બધા સ્ટોક્સ અને સેક્ટર્સ આપણે શો પર ડિસ્કસ કર્યા છે. મારા અમુક સ્ટોક્સ અમારા ક્લાયન્ટ્સના લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો અથવા અમારા પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. ક્લાયન્ટ્સને વ્યુઅર્સને એ જ રિક્વેસ્ટ છે કે જે પણ તમે કામગીરી કરો ઓલવેઝ તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લઈને જ કરો. અને આ શો પર મને લાવો તો તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર. જી કિરણ અને પાર્થિવ, આપ બંનેનો પણ આભાર અમારી સાથે જોડાઈ માર્કેટ પર ચર્ચા કરી. અમિત આપણી સાથે જોડાયેલા છે. ચર્ચાને આગળ વધારે. અમિત, પાવર ગ્રીડ શુક્રવારની મજબૂતી બાદ વોલ્યુમ બેઝડ બાઇંગ હતું, આજે વોલ્યુમ બેઝડ સેલિંગ થઈ રહ્યું છે. પાવર ગ્રીડ લગભગ 1% આસપાસ ઘટાડા સાથે કઈ રીતે સલાહ આપશો સેટઅપ પર? ચાલતા આપણને જોવા મળે છે. જે હિસાબથી આપણે જોઈએ તો ઓવરઓલ ડાઉનવર્ડ ફોલિંગ ચેનલમાં આપણને કાઉન્ટર ચાલતા આપણને જોવા મળે છે. સો મને લાગે છે હજી એનાથી મેજર કંઈ કન્ફર્મેશન આવી નથી રહ્યું. ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો ચાર્ટ સ્પેસિફિક ફ્રન્ટ પર કોઈ એક્શન નથી દેખાઈ રહ્યું. એનાથી લાગે છે કે કાઉન્ટર કન્સોલિડેશન ફેઝ રેન્જ બાઉન્ડમાં ચાલતા જોવા મળશે. ડાઉનસાઇડમાં જે સપોર્ટ બનેલો છે અત્યારે 278નો છે અને અપસાઇડમાં જે બ્રેકઆઉટ લેવલ છે એ 292નો છે. સો રેન્જનું જ્યાં સુધી બ્રેકઆઉટ બ્રેકડાઉન આવતું નથી ત્યાં સુધી એવું કોઈ મેજર એક્શન આપણને કાઉન્ટરમાં જોવા નહીં મળે. વ્યૂ જોઈ રહ્યા છે ખાસ કરીને કાઉન્ટર બ્રેકઅપ પાવર ગ્રીડ માટે. ત્યારબાદના સ્ટોક પર એક વ્યૂ લઈએ. બજાજ ફાઇનાન્સ 2.5% ખરીદદારી આ સ્ટોક પર જોવા મળી રહી છે. લગભગ અત્યારે ડેઝ હાઈના લેવલ પર આપણે જોઈ રહ્યા છે ને અમિત. બજાજ ફાઇનાન્સનું જે એક એક્શન આપણને છે આજે એક Q2 અપડેટ છે સ્ટ્રોંગ આવી છે, ત્યારબાદનું એક એક્શન છે, પરંતુ સેટઅપ પર આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ઓલરેડી આપણે જોઈએ તો આજના દિવસમાં રનઅપ બહુ હેવી થઈ ગયો છે. હવે ડાઉન સાઇડમાં ડીપ મળે છે કાઉન્ટરમાં. હવે નીચેમાં 990 આ 1000ના આસપાસ સુધીના રેન્જમાં તો હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. યા જે નેક્સ્ટ બ્રેકઆઉટ લેવલ જે આપણને અપસાઇડમાં આજના દિવસમાં જોવા મળે છે 1022ના ઉપર છે. હવે 1022ના ઉપર નીકળે છે તો જ નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. અને અપસાઇડમાં થોડુંક એવું રેઝિસ્ટન્સ લેતા આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે ખાસ કરીને બજાજ ફાઇનાન્સ અત્યારે તો એક ખાસી મજબૂતી સ્ટોક પર જોવા મળી રહી છે. ઓએનજીસીમાં પણ જોઈ રહ્યા છે અમિત, અત્યારે 1% સ્ટોક ઉપર છે. આ પણ 247 ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે ઓએનજીસી. કઈ રીતે ચાર્ટ પર આપ જોઈ રહ્યા છો? ઓવરઓલ જે ગેપનો રેઝિસ્ટન્સ બની રહ્યો છે 248.50નો છે. 248.50નો લેવલનો જેમ બ્રેકઆઉટ આવે છે ત્યારબાદ ગેપ ફિલ થવાનો કાઉન્ટરમાં આપણને જોવા મળી શકે છે. બટ જે સેટઅપ બનેલું છે ઓવરઓલ વીકલી અને મંથલીનું સેટઅપ પોઝિટિવ લાગી રહ્યું છે. મને લાગે છે કાઉન્ટરમાં મોમેન્ટમ રહેશે. લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય આ રેટ પર બી ડાઉન સાઇડમાં 242નો સ્ટોપ લોસ લગાડીને 242 એક સ્ટોપ લોસ નીચે રાખી શકો છો ઓએનજીસી માટે. આગળ નજર કરીએ તો ફોર્ટિસ હેલ્થ, ફોર્ટિસ મલાર માટે 7 વર્ષ બાદ IHH હેલ્થકેર એક SEBI પાસેથી ઓપન ઓફરની મંજૂરી મળી છે. અને બીજી તરફ નાઇકા, જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ અહીંયા Q2 અપડેટ્સ જે આવી છે ત્યારબાદની એક એક્શન છે. પરંતુ આ બધા પર ડિટેલ્સ જાણીએ કઈ રીતે એક એક્શન છે સહયોગી શ્રદ્ધા પરસાની પાસે. શ્રદ્ધા, ગુડ મોર્નિંગ. શું છે અપડેટ્સ?
જી ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં વાત કરીએ ફોર્ટીઝ હેલ્થકેરની. અહીંયા કંપનીને ઓપન ઓફર માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે સેબી તરફથી. ફોર્ટીઝ હેલ્થ, ફોર્ટીઝ મલાર માટે આ ઓપન ઓફરની મંજૂરી મળી છે સેબી પાસેથી અને 7 વર્ષ બાદ આઈએચ હેલ્થકેરને આ મંજૂરી મળતી દેખાઈ રહી છે. બંને કંપનીઓમાં 26.1% હિસ્સા માટે આ ઓપન ઓફર આવશે અને આઈએચ હેલ્થકેરે આની પહેલાં 2018માં હિસ્સો ખરીદ્યો હતો અને આ મલેશિયન કંપનીએ 4,000 કરોડમાં 31.1% હિસ્સો ખરીદ્યો હતો. ત્યારબાદ નાયકાની વાત કરીએ તો નેટ રેવન્યુ ગ્રોથ મિડ-20s રહેવાની અપેક્ષા છે. કન્સોલિડેટેડ જીએમવીની વાત કરીએ તો અહીંયા પણ ગ્રોથ લગભગ 30%ની આસપાસ રહેવાની એક આશા બનતી લાગી રહી છે. અને બ્યુટી બિઝનેસની વાત કરીએ કંપનીના તો અહીંયા નેટ સેલ્સ અને આવક મિડ-20s રહેવાની સંભાવના છે. ફેશન બિઝનેસમાં પણ નેટ સેલ્સ વેલ્યુ જે છે તે લો 20s રહેવાની સંભાવના છે. અને માર્કેટિંગ અને એડવર્ટાઇઝમેન્ટની વાત કરીએ તો અહીંયા પણ ફેશન બિઝનેસમાં જે આવક છે તેના પર અસર થવાની સંભાવના બનતી દેખાઈ રહી છે. ત્યારબાદ જ્યુબિલન્ટ ફૂડની વાત કરીએ ક્વાર્ટર 2ની અપડેટ આવતી દેખાઈ રહી છે. ઓપરેશન્સથી કન્સોલિડેટેડ આવક લગભગ 20% વધવાની સંભાવના છે, 2,340 કરોડ YOY બેસિસ પર. ત્યારબાદ ડોમિનોઝ ઇન્ડિયાની વાત કરીએ તો લાઇક ફોર ગ્રોથ 9.1% રહી શકે છે અને ડોમિનોઝ ભારતમાં 81 નવા સ્ટોર્સ ખુલ્યા છે અને 2,321 સ્ટોર્સ સાથે ક્વાર્ટરનો આવતો દેખાઈ શકે છે. જી શ્રદ્ધા, આભાર આપનો આ સ્ટોક્સ પર માહિતી માટે. સૌથી પહેલાં તો એક શરૂઆત કરીએ અમિત. ફોર્ટીઝ હેલ્થકેર 3.5% સ્ટોક ઉપર આજે 52 વીક્સ હાઈના લેવલ 1,027 પહોંચ્યા. ત્યાંથી થોડું નીચે છે સ્ટોક, પરંતુ અત્યારે એક મજબૂતી બતાવી રહ્યું છે. અને ત્યારબાદ નાયકા અને જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ માટે પણ વ્યૂ લઈએ. શરૂઆત કરીએ ફોર્ટીઝ સાથે. પ્લીઝમાં આપણે જોઈએ તો કન્ટિન્યુઅસલી આ કાઉન્ટર અપટ્રેન્ડમાં ચાલતા આપણને જોવા મળી રહ્યો છે. જે હિસાબથી આપણે જોઈશું તો 580ના લેવલથી કન્ટિન્યુઅસલી આ કાઉન્ટરમાં જે હિસાબથી મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે એ કન્ટિન્યુઅસલી એક બાઇંગ ટ્રેન્ડમાં જ આપણને જોવા મળ્યું છે. અને અત્યારે બી કરન્ટલી આજના દિવસમાં બી આપણે જોઈશું તો મોમેન્ટમ બાઇંગનું જ છે. સો કાઉન્ટર માટે બી સેમ વ્યૂ રહેશે. જે બી કાઉન્ટર એક મોમેન્ટમમાં છે, કન્ટિન્યુઅસલી અપટ્રેન્ડમાં ચાલે છે, એના માટે હું કહીશ કે સ્ટોપ લોસ ટ્રેડ કરતો જાવ હરેક લેવલ પર. અત્યારે કરન્ટલી જે સપોર્ટ અત્યારે કાઉન્ટર માટે બનતા પણ જોવા મળે છે એ 975નો છે. 975નો સ્ટોપ લોસ એ હોલ્ડ રાખી રાખો લોંગની પોઝિશન. જેમાં કાઉન્ટર 1,020ના ઉપર ક્લોઝિંગ આપે છે તો 1,070 થી 1,100 માટે ઓપન થઈ જશે. 975 સ્ટોપ લોસ રાખો. 1,070, 1,170 બે લેવલ્સ જે છે એક આગળ બતાવી શકે છે ફોર્ટીઝ હેલ્થકેર. આજે એક આખા સેશનમાં આ સ્ટોક નજરમાં રાખીશું. અને સાથે નાયકામાં પણ એક મજબૂતી અપડેટ્સ આવી છે અને જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ બંને પર વ્યૂ લઈએ અમિત. નાઇકાની વાત કરીએ આપણે તો સેટઅપ પોઝિટિવ લાગી રહ્યો છે. જે હિસાબથી આપણે જોઈએ તો જે બ્રેકઆઉટ લેવલ આવતા આપણને કાઉન્ટરમાં જોવા મળે છે 242નો છે. 242ના સ્ટોપ લોસ હું કહીશ કે લોંગ પોઝિશન હોલ્ડ રાખી રાખ્યું છે. 242નો જે સપોર્ટ રહેશે એ ક્લોઝિંગ બેઝિસ પર સપોર્ટ રહેશે. 242ના ઉપર અગર ક્લોઝિંગ બેઝિસ હોલ્ડ રાખી છે તો સેટઅપ પોઝિટિવ છે. અપસાઇડમાં જે મોમેન્ટમ પિકઅપ થતા પણ જોવા મળશે 248ના ઉપર જોવા મળશે. જેમાં કાઉન્ટર 248ના ઉપર નીકળે છે ત્યારબાદ એક ફ્રેશ લોંગની પોઝિશન ઇનિશિએટ થતા આપણને કાઉન્ટરમાં જોવા મળશે જે 265-70 સુધી જવાની જગ્યા બનાવી શકે છે. અને જે સેકન્ડ કાઉન્ટર જ્યુબિલન્ટ ફૂડના ઉપર વાત કરીએ આપણે તો જ્યુબિલન્ટ ફૂડ હજી આપણે જોઈ રહ્યા છીએ તો અપસાઇડમાં રેઝિસ્ટન્સ લઈ રહ્યો છે 638ના ઉપર. જ્યાં સુધી આ કાઉન્ટર ક્લોઝિંગ નથી આપતો ત્યાં સુધી કોઈ મેજર કન્ફર્મેશન નથી મળી રહ્યું લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. તો એક વ્યૂ નાયકા અને જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ માટે આપણને બનતું જોઈ રહ્યા છે. ત્યારબાદના સ્ટોક માટે વ્યૂ. નિફ્ટીમાં અમુક સ્ટોક્સ જે અત્યારે ઘટી રહ્યા છે એમાંથી એક ટાટા સ્ટીલ, કારણ કે અમે ટોપ ગેનર પાવરગ્રીડની આપણે વાત કરી, જે ટોપ ગેનર્સમાંથી એક હતો ટાટા સ્ટીલ. જુઓ, જે એક સેશનમાં ફ્રાઇડે સેશનમાં ટોપ ગેઇનિંગ કાઉન્ટર હતું નિફ્ટીનું. વોલ્યુમ બેઝડ બેંક આપણને જોવા મળ્યું હતું. આજે ખાસું પ્રોફિટ બુકિંગ સ્ટોક ડેઝ લોના લેવલ પર અત્યારે બતાવી રહ્યું છે. કઈ રીતનું સેટઅપ જોઈ રહ્યા છો? થોડું એવું અપસાઇડના લેવલથી આપણે જોઈએ તો પ્રોફિટ બુકિંગ આવતા પણ જોવા મળે છે, બટ હજી સપોર્ટ્સનું બ્રેકડાઉન આવતા પણ જોવા નથી મળ્યું. 165ના સપોર્ટ આ કાઉન્ટરમાં ટ્રેડ આપણને જોવા મળી રહ્યો છે. અને જે હિસાબથી આપણે જોઈશું તો ઓવરઓલ મેટલ સ્પેસમાં જે હિસાબથી બાઇંગ આવતું એના સામે થોડુંક એવું એનાથી લિક્વિડેશન થતા પણ જોવા મળે છે. બટ હજી એનાથી આપણે જોઈશું તો મંથલી ચાર્ટ પોઝિટિવ છે. મંથલી ચાર્ટનો જે બ્રેકઆઉટ લેવલ બતાડી રહ્યો છે 175નો છે. 175ના ઉપર કાઉન્ટર જ્યારે બી ટ્રેડ કરવાનું ચાલુ કરશે ત્યારબાદ એક સારું એવું મોમેન્ટમ પિકઅપ થતા આપણને કાઉન્ટરમાં જોવા મળશે, જ્યાંથી એક રેન્જ શિફ્ટિંગ બે સારી થતા જોવા મળી શકે છે. સો જે એને નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવી હોય એના માટે હું કહીશ કે 175ના લેવલના બ્રેકઆઉટ માટે વેઇટ કરો. એના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ નવી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. તો એક 175ના લેવલની એક બ્રેકઆઉટ માટે રાહ જોઈ શકો છો ટાટા સ્ટીલ. ત્યારબાદ અગર ફ્રેશ એન્ટ્રી કરવી છે તો એક આવ્યું ટાટા સ્ટીલ માટે. મેરિકો માટેનો એક વ્યૂ લઈએ. મેરિકોમાં પણ આજે એક જે બિઝનેસ અપડેટ્સ આવી છે એટલે આ સ્ટોક માટે પણ એક ફોકસ રાખવાનું છે. અત્યારે અહીંયા પણ 5% આસપાસનું એક દબાણ જોઈ રહ્યા છે. કઈ રીતનું ચાર્ટ સેટઅપ આપ જોઈ રહ્યા છો અમિત?
મેરિકોનો આપણે જોઈએ તો આ કાઉન્ટરમાં બી આપણે જોશું તો જેમ જ્યુબિલન્ટનો બી આપણે વાત કરી તો મેરિકોમાં બી એ જ એનાથી સિચ્યુએશન બનતા પણ જોવા મળે છે. આ કાઉન્ટર બી આપણે જોઈએ તો ઓપ્શનમાં 50 DMનો રેઝિસ્ટન્સ લેડો છે 718ના લેવલનો. એના ઉપર નીકળે છે તો જ કન્ફર્મેશન મળશે લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. સો ઓવરઓલ બહુ બધા આપણે જોઈએ તો FMCG સ્પેસમાં જે એનાથી સેટઅપ બની રહ્યા છે બહુ બધા કાઉન્ટર્સ એનાથી રેઝિસ્ટન્સ લઈ રહ્યા છે. સો એક એનાથી ઓવરઓલ FMCG પેકમાં એક બાઇંગ જ્યારે ડેવલપ થતા પણ જોવા મળશે ત્યારબાદ જ મને લાગે છે આ રેઝિસ્ટન્સનું ક્લિયરન્સ થતા જોવા મળશે. ત્યાં સુધી મને લાગે છે ઓવરઓલ કન્સોલિડેશન સ્પેસમાં આપણને ઓવરઓલ FMCG પેક ચાલતા જોવા મળી શકે છે. ઓટો એક કન્સોલિડેશનમાં FMCG એક સેગમેન્ટની સેક્ટરની જો ઓવરઓલ વાત કરીએ તો આપણને જોવા મળી શકે છે. MOIL લિમિટેડ મોઇલના કાઉન્ટર માટેનો એક વ્યૂ અમિત અહીંયા પણ આજે એક 52 વીક્સ હાઈ બનતા જ દેખાયા. સ્ટોક અત્યારે 395ના ઇનફેક્ટ લેવલ પર ટ્રેડ થઈ રહ્યો છે. આ કંપની માટે પણ આજે સપ્ટેમ્બર જે અપડેટ્સ આવી છે એને લીધે એક એક્શન બતાવી રહ્યું છે MOIL. કઈ રીતે આપ વ્યૂ આપશો અહીંયા? 408ના લેવલ પર આપણે જો કાઉન્ટરમાં તો ડબલ ટોપ બનતા પણ જોવા મળે છે. એના ઉપર નીકળે છે ત્યારબાદ કન્ફર્મેશન મળશે વીકલી બ્રેકઆઉટ માટે. સો 408ના લેવલ માટે વેટ એન્ડ વોચ કરવાનું સલાહ રહેશે. એના ઉપર નીકળે છે તો જ લોંગની પોઝિશન ક્રિએટ કરી હોય ત્યાંથી આ કાઉન્ટર ડાયરેક્ટલી 438 440ના લેવલ સુધી જવાની જગ્યા બનાવી શકે છે. 438 440ના એક લેવલ્સ પર એક દેખાઈ શકે છે કાઉન્ટર. MOIL માટે પણ ખાસ એક નજર રાખીશું. ત્યારબાદના સ્ટોક પર એક વ્યૂ લઈએ યુકો બેંક માટે ખાસ તો જે રીતે આપણે આમ તો એક સિટી યુનિયન બેંક પર તમારું ટ્રેડિંગ કોલ પણ છે. યુકો બેંક માટે આજે 2% જે ખરીદદારી જોઈ રહ્યા છે જબરદસ્ત એક બિઝનેસ અપડેટ્સ જે સ્ટ્રોંગ આવી છે આ બેન્કિંગ કાઉન્ટર દ્વારા કંપની દ્વારા. તમે કઈ રીતે એક સલાહ આપશો અહીંયા? ઓવરઓલ જેટલા બી નાના બેન્કિંગ કાઉન્ટર્સ છે યુકો બેંક જોઈએ IOB જોઈએ PSB જોઈએ બધા સેટઅપ પોઝિટિવ છે. બધા કાઉન્ટરમાં આપણે જોશું તો વીકલી બ્રેકઆઉટ ડાઉનવર્ડ ટ્રેન્ડલાઇનનું બ્રેકઆઉટ આવતા પણ જોવા મળી રહ્યું છે અને એક બોટમ ફિશિંગ મંથલી ચાર્ટ પર ઓવરઓલ બધા સ્પેસમાં થતા પણ જોવા મળે છે. તો મને લાગે છે આ બધા કાઉન્ટરમાં જગ્યા છે અપસાઇડના મોમેન્ટમ માટે. લોંગની પોઝિશન ડેફિનેટલી ક્રિએટ કરવી છે. રિસ્ક રિવોર્ડ બી ફેવરેબલ ઝોનમાં છે. કરન્ટલી જે સપોર્ટ એનાથી યુકો બેંક માટે આવતા પણ જોવા મળે છે 30નો છે. 30નો સ્ટોપ લોસ લગાડીને લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય અપસાઇડમાં 34 થી 34.50ના ટાર્ગેટ્સ માટે.